ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। અમાર તો જો કિસુ પેલી બાજુમાં કૂતરીનો ગલુડિયો લઈને આવી હે। આજ તો કે મમ્મી ઉપર લઈ લે, તેના પપ્પા ઉપર લઈને આવ્યા હશે અને કિશુ રમાડે હ। કિશુ મૂકે જા બેટા, જો ને મમ્મી રોવે જો। બસ હવે તૈયાર થઈને જઈશું દુકાન તરફ। હા તો મુકેશ આવશે મૂકવા, આઈને બેઠ્યા છીએ આજ તો દુકાને એક ભાઈબંધીઓના। અને ત્યાંથી આપણે આવ્યા છીએ આખજ, ત્યાં પેલી પ્રતિષ્ઠા ચાલુ છે ને, એટલે આજ તો બીજો દિવસ છે। અને કારણ કે વધારે વસ્તી નથી તો તાપે બહુ લાગે છે, તે અમે તો આ બાજુ વડલા આવીને ઊભો છીએ। હવે બસ ત્યાંથી નીકળીશું ને ડાયરેક્ટ ઘરે, કારણ કે ઘરે સવારે આ જવાનું હતું ને, તે થોડું અડધું કામ બાકી મૂકીને આવ્યો તો, તે હવે થોડા ઘણા કામ કરીશું અને પછી પહેલાં તો કપડાં વાળવો છે। કપડાં વાળીને પછી જો ને તો કિસુ તો ઉઠ્યાય નહીં, કિસુ તો ઊંઘી જ હશે, થાકીને આવે ને એટલે તો કિસુ આ રીતના ઊંઘી જાય। કિસુ ઊંઘી જાય પહેલાં મને તો હાથ પગ ધોઈને મને ફ્રેશ થવા દે ને। કપડાં તો લઈ લીધો, હવે હાથ પગ ધોઈને ફ્રેશ થઈને પછી બીજું કામ કરું। હાથ પગ ધોયા ને તો ગીતા આવી તો મને કે હેડમાં જોડે બજારમાં, તે પાછા અમે તો ભાવ ફરતી તૈયાર થઈ જાય બજારમાં। અને આ છે અમારા બજારની દેવી જય અંબે, અંબાજીમાનું ટેમ્પલ હે, બજારની વચ્ચે જ છે। કારણ કે એને સબ્જીને એવું લેવાનું હતું ને, એટલે મારે લેવાનું હતું, એટલે પછી હું એ ત્યાંથી લઈને અને પાછો મારે તો આ પગ બતાવવાનો હતો, તે પગ બતાવ્યો, તે તો કે મહેસાણા જજો, તે હવે ડાયરેક્ટ આવી ઘરે આવીને રોધવાનું કરું ને। રોટલી બનાવી, શાક, થોડી ખીચડી બનાવીએ કીટુ માટે, અને લસણ મારા માટે લસણ શેકવું, મને લસણ બહુ ભાવે હતા શિયાળામાં તો। બસ ખાલી તેલમાં જ કકડાવવાનું, બીજું કશું નાખવાનું નહીં, લીલા મરચાં લસણ ખાઈને, એટલે એટલું કંઈ શાક જેટલું નહીં, ખાલી ચમચી એમ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। રાધે રાધે।